जय माता खेडूत मित्रों, स्वागत है तमारू खेडूत पुस्तक चेनल में। आज तारीख 18 डिसेम्बर ने आजनी सांजनी हवामान अपडेट ની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો, પવનની ઝડપમાં થયો વધારો। આવનાર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે, ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 22 થી 25 તારીખ દરમિયાન ગુજરાતમાં માવઠાના વરસાદની સંભાવના તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફરી એકવાર WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે। આપણે જણાવ્યું તે પ્રમાણે 16 તારીખ દરમિયાનથી તેની અસરના ભાગરૂપે ગુજરાતની અંદર અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે 2 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક ઘાટા કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે, પરંતુ હાલની અપડેટ મુજબ ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ભેજના પ્રમાણને કારણે અમુક વિસ્તારની અંદર કાલથી કોઈક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર કચ્છ તેમજ સમગ્ર ગુજરાતની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ આવનારી તારીખો દરમિયાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જ્યારે 22 થી લઈને 25 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠાના વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીવાર પસાર થવાનું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। તેમજ વાતાવરણમાં પલટો જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। કાલની વાત કરવા જઈએ તો ગઈકાલથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે, તેમજ આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કે પછી અન્ય વિસ્તારની અંદર અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ભારે પવન પણ વહેલી સવારથી જોવા મળી રહી છે। આવનાર દિવસોમાં આવી જે રીતે પવનની ઝડપ વધારે જોવા મળે તેવી સંભાવના છે, તેમજ ઠંડીમાં પણ વધારો થાય આવનાર દિવસોમાં તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। આજે વહેલી સવારથી ઠંડીમાં પણ વધારો જોવા મળી રહી છે, સાથે જ પવનની ઝડપમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે। હાલની અપડેટ મુજબ વેધર અપડેટ પ્રમાણે વાત કરવા જઈએ તો 19 અને 20 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અમુક જગ્યાએ હળવા સામાન્ય વરસાદી ઝાપટા વરસી જાય તેવી પણ હાલ તો સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ગઈકાલની અપડેટ પ્રમાણે આવી રીતે ગુજરાતના સમગ્ર વિસ્તારની અંદર ઘાટા વાદળો ઘેરેલા એટલે કે છવાયેલા જોવા મળી શકે છે, પરંતુ કોઈક જગ્યાએ વરસાદની સંભાવના રહેલી છે, પરંતુ સામાન્ય 60 જેવા ઝાપટા પડી જાય તેવી શક્યતાઓ હાલની અપડેટ મુજબ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની સંભાવના રહેતી નથી। આ સાથે જ આવનાર દિવસોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે। રાજસ્થાન તેમજ તેની સાથે ગુજરાતમાં પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી શક્યતાઓ હાલ તો જોવા મળી રહી છે, અને અત્યારે ઠંડીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ। આવી જ રીતે જે ગુજરાતની અંદર 3 દિવસ વાદળછાયું વાતાવરણ 21 તારીખ સુધી નોંધાઈ શકે છે, તેમજ ઠંડીમાં પણ વધારો થાય તેવી પણ હાલ તો સંભાવના રહેલી છે। દરરોજને દરરોજ આપણે વરસાદની તેમજ હવામાનને લગતી માહિતી આપણા વિડીયો દ્વારા આપતા રહીશું। આજની સાંજની અપડેટ માટે એટલું જ।